હલો મિત્રો, કેમ છો? મારી ઓફિશિયલ ચેનલ CH@પંચાલ ઉપર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ બહુ કોમન છે આજની તારીખમાં, જેને આપણે કહીએ કે ડિજિટલ સ્વરૂપમાં પૈસાની લેતી દેતી કરતી સિસ્ટમ જનતા આટલી ઝડપથી સ્વીકારી લેશે તેવું કોઈએ કલ્પના પણ નહોતી કરેલી. બરાબર. તો આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષની અંદર ભારતમાં સૌથી વધુ ઝડપે કંઈ વિકસ્યું હોય તો તે છે યુપીઆઈ, એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ એક સિસ્ટમ છે, બરાબર. હવે મહિને દાડે, દર મહિને એટલે જેના થકી 18 અબજ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોય અને નાના મોટા ગરીબ તવંગર સૌ તેનો ઉપયોગ કરતા હોય ત્યારે સમજી શકાય કે ચૂકવણી કરવાનો ભાર આસાન કરી દેવાયો છે. ઇટ્સ વેરી સિમ્પલ. ગ્રામ્ય ભારતીય શહેરોના નાના દુકાનદારો અને લારી ગલ્લાવાળા સુધીના સૌના બેંક એકાઉન્ટ જનધન ખાતા મારફતે ખુલ્લા અને તેના પગલે યુપીઆઈ સિસ્ટમ વેગ પકડેલો છે. યુપીઆઈનો વપરાશ કરતા લાખો લોકો તેને આર્થિક ટ્રાન્ઝેક્શનની સરળ અને સલામત રીત કહી રહ્યા છે અને અપનાવી પણ રહ્યા છે. રાઈટ. પછી આ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ ભારતમાં તો વિશ્વમાં મોખરે છે જ. બરાબર. ખિસ્સામાં નગદ રૂપિયા ન હોય પણ તમારા મોબાઈલમાં ગૂગલ પે હોય, પેટીએમ હોય, ફોનપે હોય, ભીમ હોય જેવી એપ હોય તો તમે આખો દિવસ હરીફરી શકો છો. સોશિયલ જગ્યાએ તમે શોપિંગ કરી શકો, ખાઈ પી શકો. અંતરિયાળ ગામડામાં પ્રજાની લઈને ધાર્મિક સંસ્થાઓ, ફૂલ અને નાળિયેર વેચવાવાળા સુધીના સૌ કોઈ યુપીઆઈ સિસ્ટમ વાપરે છે આજની તારીખમાં. હવે હકીકત તો એ છે કે યુપીઆઈ ક્યાં નથી વપરાતું તેની યાદી બનાવવી બહુ મુશ્કેલ છે આજની તારીખમાં. એવું છે. હવે આજે આપણે જોઈએ તો ભારતની યુપીઆઈ સિસ્ટમ ભારતમાં તો વપરાય છે, પણ અન્ય 8 દેશોમાં પણ ચાલે છે આ વસ્તુ. જેવી કે ફ્રાન્સમાં છે, મોરેશિયસ, કતાર, યુએઈ, સિંગાપોર, શ્રીલંકા, નેપાળ અને ભૂતાન. આ બધામાં યુપીઆઈ સિસ્ટમ ચાલુ છે અત્યારે. હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ તાજેતરમાં નોંધાવેલું છે કે રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત વિશ્વમાં લીડર બનીને ઉભરી આવેલું છે. હવે 2016માં ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ શરૂ કરેલી આ ભગીરથ કાર્યને હજુ 10 વર્ષ પણ પૂરા નથી થયા, પણ એના નામની ચારે બાજુ ફેલાઈ ગઈ છે. એની નામના ગણતરીની મિનિટોમાં કે ઇવન સેકન્ડ્સમાં જાતના બિલ ભરી નાખતી, કુટુંબીજન કે વેપારીને પૈસા મોકલાવી આપતી આ સિસ્ટમ કોઈ એકવાર ઉપયોગ કરે તો તેનો કાયમી વપરાશકાર બની જાય છે અને ઇઝી ટુ યુઝ છે. ગમે એ માણસ વાપરી શકે છે આ વસ્તુ. બરાબર. પૈસાની લેતી દેતી માટે વર્ષોથી ચાલી આવતી એક હાથ સે લે દૂસરે હાથ સે દે ની પરંપરા પરિવર્તન લાવવું શક્ય જણાતું નહોતું. પરચુરણ નથી એમ કહીને રાઉન્ડ ફિગરમાં વ્યવહાર થાય
એટલે એક પક્ષને ખોટ જતી ખોટ તો જાય જ એમાં. સરકારી રાહતો સીધા જ વપરાશકારોના બેંક ખાતામાં જમા કરવા માટે જનધન બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવેલા છે. તે પછી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈમાં તેનો ઉપયોગ થવા લાગેલો છે. હવે હું તમને કહું કે આપણે કોઈ બી જગ્યાએ પેટ્રોલ ભરાવા જઈએ અને માની લે કે 279 રૂપિયા થયા, તો પેટ્રોલ પંપ વાળો 280 રૂપિયા જ લેવાનો છે, એ રૂપિયો છૂટો નથી આપવાનો. હવે જો તમે ડિજિટલ સિસ્ટમથી પેમેન્ટ કરશો તો જેટલા પૈસા એ મીટરની અંદર આવેલા છે, દાખલા તરીકે 269 અને 76 પૈસા, તો એટલા જ તમારે પેમેન્ટ કરવાના છે અને પાર્ટીને એટલા જ પૈસા જશે. તો તમને પણ ફાયદો છે, એને પણ નુકસાન નથી જતું, પૂરેપૂરા એને પણ પૈસા મળે છે અને છૂટાની કોઈ મગજમારી નથી આ વસ્તુની અંદર. રાઈટ? તો પૈસાની આપ-લેની રૂઢિમાં બદલાવ લાવી શકે નહીં તેવું લાગતું હતું પહેલાં, બરાબર. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છવાઈ ગઈ છે એકદમ. આજની તારીખમાં તો બહુ છવાયેલી છે. અહીં પરચુરણની તંગી કોઈ સમસ્યા આડે આવતી નથી. ફાટેલી કે ઘસાયેલી નોટ હોય તો ઝઘડા પણ થાય. હવે જોવા નથી મળતા એવા ઝઘડા. તેની પાછળનું કારણ યુપીઆઈ સિસ્ટમ છે. આ તમારી પાસે જે તમે પેમેન્ટ કરો છો એ નોટ સાચી છે ખોટી છે કેમ ખબર પડે? આજે 500ની નોટ માની લે કે બંધ થઈ ગયેલી છે, પણ એ 500ની નોટ કોઈએ સાચવી રાખેલી હોય અને તમને એ 500ની નોટ જો ટ્રાન્ઝેક્શનમાં આપી દે, તમને કેમ ખબર પડે? 10 નોટનું 500નું તમે ટ્રાન્ઝેક્શન કર્યું હોય, રાઈટ, એમાંથી 2-3 નોટ આવી રીતે આવી જાય તો તમે એક નોટ તો તમે આમ જોઈને જોવાના નથી. તો આ બધા કેટલા બધા મોટા ફાયદા છે આનાથી, આ ડિજિટલાઇઝેશનથી. પછી ડિજિટલ સ્વરૂપમાં પૈસાની લેતી દેતી કરતી સિસ્ટમ જનતા આટલી ઝડપથી સ્વીકારી લેશે એવું કોઈએ કબૂલ્યું પણ ન હતું. જ્યાં વેપારી માટે રકમ લઈને પહોંચ આપવાની ફરજ હતી, ત્યાં હવે ઓનલાઈન પહોંચ યુપીઆઈ સિસ્ટમ આપેલી છે. દરેક ટ્રાન્ઝેક્શનની પહોંચ તમે સ્ટોર કરીને સાચવી શકો છો. વોટ્સએપ પર કે અન્યત્ર શેર પણ કરી શકો છો. આજે દાખલા તરીકે હું મારી જ વાત કરું તો મારા ઘરમાં જે બેન આવે છે કામ કરવાવાળા, કે જે ભણેલા પણ નથી, કચરા પોતું વાસણ ને બધું એવું કામ કરે છે મારા ઘરમાં, રસોઈ બનાવે છે, તો એને પણ હું ડિજિટલ પેમેન્ટ જ કરું છું. તો ડિજિટલ પેમેન્ટથી કરવાથી ફાયદો શું છે? એ ડિજિટલ પેમેન્ટ જ્યારે હું કરું તો એની રસીદ પ્રોડ્યુસ થાય છે ગૂગલ પેમાં, કે જે પણ એપ્લિકેશન તમે વાપરતા હોય તો એ તમે રસીદ પણ સામે મોકલાવી શકો છો. દાખલા તરીકે હું દૂધ લઉં છું તો દૂધનો જે મહિનાનો હિસાબ થાય એ ગૂગલ પેથી હું પેમેન્ટ કરું છું અને એની જે આખા મહિનાના જે પેમેન્ટની રસીદ આવે એ રસીદ પણ હું દૂધવાળાને મોકલાવું છું વોટ્સએપ દ્વારા. તો કાલ ઉઠીને એ મને એમ ના કહી શકે કે સાહેબ તમે પૈસા મને નથી આપેલા. તો હવે તમે જો રોકડે પૈસા આપતા હોય તો એ ડિસએડવાન્ટેજ છે. માની લે કે તમે પૈસા આપ્યા અને સામો માણસ એમ કે તમે પૈસા આપ્યા જ નહીં, તમારી પાસે શું સાબિતી છે? તમારી પાસે સાબિત કરવા માટે કોઈ વસ્તુ નથી અને એ વસ્તુથી લાંબે ગાળે ઝઘડો જ થવાનો છે. તો મારો કહેવાનો મતલબ, આ વિડીયો બનાવવાનો મતલબ એ છે કે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ જે છે અત્યારે આવકારીએ છે, સ્વીકારવા જેવી છે. આજની તારીખમાં ઘણા એવા વ્યક્તિ છે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હજી નથી સ્વીકારતા, એના માઇન્ડમાં બેસતું નથી આ વસ્તુ. તો ખાસ તો એ લોકો માટે હું આ વિડીયો બનાવું છું. હવે પૈસા અને તેની લેવડ દેવડ બહુ જ સંવેદનશીલ અને જવાબદારીવાળી બાબત છે, બરાબર છે. પૈસાની લેતી દેતીની રીત બદલવી બહુ સમસ્યાજનક સાબિત થઈ શકે છે. લોકો જે રીતે ટેવાઈ ગયેલા હોય તેમાં ફેરફાર કરવો ખાસ શક્ય હોતો નથી, બરાબર. પણ
યુપીઆઈ સિસ્ટમે આ કામ કરીને બતાડેલું છે. તેની પાછળના મુખ્ય કારણો એવા છે કે જનધન બેંક ખાતા, ઓપરેટિંગ સરળતા અને ત્વરિત ટ્રાન્ઝેક્શન. સૌથી મોટી સફળતા એ છે કે જેમને અંગ્રેજી ફાવતું નથી, જેને અંગ્રેજી નથી આવડતું, કે સ્માર્ટફોન ઓપરેટ કરતા ખાસ આવડતું નથી, તેવા લોકો પણ યુપીઆઈ વાપરતા શીખી ગયા છે. આજની તારીખમાં યુપીઆઈને કારણે નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટી ખરીદી પળવારમાં કરી શકાય છે. યુપીઆઈ સિસ્ટમના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે હોવાનું પણ જણાવેલું છે. એ વાત આપણે માની લેવી છે કે અત્યારે જે માણસ ખર્ચો કરતો હતો એ ખર્ચાની અંદર યુપીઆઈ સિસ્ટમથી માણસનો થોડો ખર્ચો વધેલો છે. એમાં હું 100% માનું છું. હવે યુપીઆઈ સિસ્ટમને કારણે રોજિંદા ખર્ચામાં વધારો થયેલો છે. તો પહેલાં ખિસ્સામાં હોય એટલા જ પૈસા ખર્ચ કરવાની મર્યાદા રહેતી હતી, રાઈટ. પણ યુપીઆઈને કારણે બેંક ખાતામાં જમા હોય એટલા પૈસા ખર્ચ કરવાની આઝાદી મળી જાય છે. તમારે બેંકમાં તો જવાનું છે નહીં, બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે યુપીઆઈથી પેમેન્ટ કરનારાઓ એક વાત સાથે સંમત થશે કે પહેલાં લોકો ગમતી વસ્તુ લેતા પહેલાં ખિસ્સામાં રોકડ પૈસા કેટલા છે તે જોતા હતા, પરંતુ હવે બેંક ખાતું ક્યારે ખાલી થાય તેની ખબર પડતી નથી. પણ ઇન જનરલ જો હું આ વસ્તુ ઉપર જો જોઉં તો મારું તો એવું જ માનવું છે કે અત્યારે યુપીઆઈ સિસ્ટમ બહુ સારી છે. એક તો એ વસ્તુ આમાં સાબિત થાય કે તમે બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન કરો છો, એટલે વ્હાઇટ પૈસા તમે તમારા પૈસા જે છે બેંકની અંદર એ વ્હાઇટ પૈસા છે, અને વ્હાઇટ પૈસા જ તમે આપો છો સામેવાળાને, બરાબર. અને સામેવાળો છે એ પણ વ્હાઇટ પૈસા જ સ્વીકારે છે. હવે આ જ વસ્તુ જ્યારે તમે રોકડેથી કરો તો આ બધી બ્લેક ટ્રાન્ઝેક્શન થાય છે. તો શા માટે આવું કરવું જોઈએ? ને પછી પ્રોબ્લેમ થાય એના કરતાં યુપીઆઈ સિસ્ટમ એડોપ્ટ કરવી એ વધારે સારું કહેવાય. હવે હું મારી વાત કરું તો જ્યારે 2014માં નરેન્દ્ર મોદી સરકારની આવી ત્યારે મોદી સાહેબે કીધેલું હતું કે આવતા સમયમાં તમારા જે પૈસા છે મોબાઈલથી ટ્રાન્સફર થશે. ત્યારે મને ખૂબ અચરજ લાગતી આ વસ્તુ કે પૈસા તો બેંકની અંદર પડેલા છે તો મોબાઈલથી કેવી રીતે ટ્રાન્સફર થાય? અને એમણે આ વસ્તુ સાબિત કરી દીધી યુપીઆઈના સિસ્ટમ કરીને, ડિજિટલ સિસ્ટમ કરીને. અને 2016ની અંદર સૌથી પહેલું પેમેન્ટ મેં કરેલું છે. આજે 2016 એટલે લગભગ 9 વર્ષ થઈ ગયા. તો 9 વર્ષથી હું યુપીઆઈ સિસ્ટમ વાપરું છું. હું બેંકમાં જતો જ નથી, સમજો ને. અને બેંકમાંથી કદાચ ને પૈસા કોઈ એવી જગ્યાએ રોકડે આપવા જ પડે ફરજિયાત, તો આખા વર્ષમાં કદાચ ને મારા 2,000 થી 3,000 રૂપિયા જ વપરાય છે રોકડા. બાકી બધું ટ્રાન્ઝેક્શન હું ઓનલાઈન જ કરું છું. પછી ઇરિસ્પેક્ટિવ ઓફ ધ એમાઉન્ટ, ગમે એ એમાઉન્ટ હોય, શાકવાળા હોય, દૂધવાળા હોય, લારીવાળા હોય, ગલ્લાવાળા હોય, મારી તો આદત છે કે પહેલાં તો હું એને જોઈ લઉં છું લારીવાળા પાસે કે યુપીઆઈનું ફોર્મેટ મૂકેલું છે કે નહીં. એણે ન મૂકેલું તો એને પૂછી લઉં છું કે ભાઈ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારશો? તો એ હા જ પાડે છે અત્યારે. તો પહેલાં ના પણ પાડતા, તો ના પાડતા તો એ જગ્યાએ હું જતો જ નહીં, હું બીજી જગ્યાએથી ખરીદી કરતો. તો આજે તમને બેંકમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા તમે બધી ખરીદી કરી શકો છો. તમારે ઓનલાઈન બધું તમારે
ગાર્મેન્ટ્સ હોય, મોબાઈલ હોય, ટીવી હોય, ગમે એ વસ્તુ ઓનલાઈન પણ મળી શકે છે. તમે બજારમાં જઈને પણ આ વસ્તુ ખરીદી શકો છો ડિજિટલ પેમેન્ટથી. કોઈ પણ શોરૂમમાં તમે ગયા, તમે ડિજિટલ પેમેન્ટ કરી નાખો, વધારે સારું છે, તમારા માટે સેફ છે. કાલ ઉઠીને કોઈ માણસ એવું નથી કહેવાનો કે તમે મને પૈસા નથી આપેલા. સિસ્ટમની અંદર બતાડવામાં આવશે. અને બીજી સૌથી મહત્ત્વની વસ્તુ, તમારે કોઈ જમા ઉધારનું ખાતું કે તમારે ચોપડીમાં લખવાની પણ જરૂર નથી. અત્યારે એવી બધી સિસ્ટમ છે કે હું ગૂગલ પે વાપરું છું, તો ગૂગલ પેની અંદર મહિનો પૂરો થાય, 30 તારીખ હોય મહિનાની છેલ્લી કે 31 તારીખ હોય, તો એ 31 તારીખ કે 30 તારીખ આખા મહિનાનો જ મેં કેટલો ખર્ચો કરેલો છે એ ખર્ચો પણ આવી જાય છે. એટલે તમને સિસ્ટમની અંદર ખબર પડી જાય છે કે ભાઈ આ મહિને મેં આટલા રૂપિયા વાપરેલા છે. હવે આ જ વસ્તુ જો તમે રોકડેથી કરતા હોય તો શું થાય? તો તમારે બુક ને પેન લઈને તમારે બધું લખવું પડે. અને એ બુક માની લે કે કોઈ કારણસર ખોવાઈ ગઈ, આડા હાથે મુકાઈ ગઈ, તો આ મોબાઈલની અંદર તો બધી એપ્લિકેશનમાં તમારે બધું સ્ટોર રહેવાનું છે. તો મિત્રો, આ જે વિડીયો બનાવવાનો જે મારો મકસદ છે એ ફક્ત ને ફક્ત એટલો જ છે કે ડિજિટલ સ્વરૂપમાં પૈસાની લેતી દીતી કરતી સિસ્ટમ જનતા આટલી ઝડપથી સ્વીકારી લેશે એવું કોઈએ કલ્પના કરી નહોતી. પણ આ વસ્તુ વાસ્તવિક છે અને બધાએ સ્વીકારેલી છે. અત્યારે નાનામાં નાનો માણસ, એકદમ નાનો લારી ગલ્લાવાળા કે જે ભાજી વેચે છે એ લોકોએ પણ સિસ્ટમ રાખે છે, QR કોડ બધાએ રાખેલા છે. તો મિત્રો, તમને જો આ મારું ડિસ્કશન યુપીઆઈના ટ્રાન્ઝેક્શન ઉપર જો તમને સારું લાગેલું તો તમે પ્લીઝ આ વસ્તુને મોટિવેટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને મોટિવેટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ હિયરિંગ માય વિડીયો. થેન્ક યુ.